ઘણા એમ અટાણે કે ગુરુજીની શું જરૂર છે, અટાણે યુટ્યુબમાં બધું આવી જાય છે, યુટ્યુબમાંથી શીખી લે. યુટ્યુબ વાળા આ ન શીખવે, એ તો કોઈક યોગ્ય સદગુરુના ચરણમાં બેસીને ભણવું જ પડે. અને યુટ્યુબરો અટાણે એટલા બધા થઈ ગયા છે ને કે હાચા બિચારા દબાઈ ગયા છે. જે ભણેલ ગણેલ છે એ દબાઈ ગયા છે. યુટ્યુબ વાળા ઉપર જ વિશ્વાસ. યુટ્યુબ વાળા એવું એવું બધું કે રવિવાર અને મંગળવારના દિવસે કે તમારી ઘરે સાવરણી લઈ આવો તો કે ધનની વર્ષા થાય, કે આવો વિડીયો હોય યુટ્યુબ ઉપર. આપણા ઋષિઓ ના પાડે, આપણું શાસ્ત્ર ના પાડે કે મંગળવાર ને રવિવારે ન લઈ આવાય, આપણા વડવાઓ ના પાડે, પણ યુટ્યુબ વાળા કહે એટલે તરત લઈ આવે. અને પછી હાવણીએ ઘરમાં જ બાંધે. જે વિરુદ્ધ આપણે આપણા શાસ્ત્રમાં આપણા ગઈઢિયાઓ જેની ના પાડતા ને યુટ્યુબ વાળા અટાણી જ કહે. તમને કોઈને ખબર નથી, યુટ્યુબમાં તમે એક વિડીયો જોવો ને એટલે એને 25 પૈસા મળે. કેટલા વિડીયો જોવો ને 25 પૈસા મળે ને. એટલે એ વિરોધના જ વિડીયો બધા બનાવીને મેલે એટલે એનું જોવાય વધારે. અને અમે બધા સાચું મળીએ તમારું જોતા જ નથી કોઈ. આગળ ખોટું મેલીએ એટલે બધા જોવા માંડે. સાચું મેલો તો કોઈને રસ જ નથી એમાં. ખોટામાં જ રસ છે. ખોટાનો જમાનો છે. કળિયુગે ખોટા જ પૂજાય છે, સાચા નથી પૂજાતા. જમાનો એનો આવ્યો છે. મઢેલા નારિયેલ જ હાલે છે, બાકી એ નારિયેલ હાલતા જ નથી. જે મઢાઈ ગયા એ નારિયેલ હાલે, બાકી એ નારિયેલ હાલે નહીં. એ કલિકા પ્રભાવ છે.